બેડો પાર છે જાણનારને જાણવાથી. પણ જરાય ગફલતમાં ન રહેતા. આ શરીરમાં એકેય સાધન કે પાકું એવું નથી કે જે જાણનારને ઓળખતું હોય. ગાયત્રી હાલવાનો જે શ્વાસ છે ને એ જાણનારને નથી ઓળખતો. આપણે તો જિંદગી પાસ કરી નાખી જાણવામાં. જ્યાં લગી જાણવું ઘટે મટે નહીં મનની વાસના, લિંગનો ભંગ થયા વગર સર્વે મનની ઉપાસના છે. કારણ કે મનથી જગત ઉભું કર્યું છે. મન છે એ બીજક છે, પિંડનું પણ બીજક છે અને બ્રહ્માંડનું પણ બીજક છે, અને જુગતીનું બીજક પણ મન જ છે. જેવું પિંડમાં એવું બ્રહ્માંડમાં અને એવું જુગતીમાં. સદગુરુ પિંડ બ્રહ્માંડથી પર છે અને સ્થિર તત્વ છે. મન નટો નાચે છે, સદગુરુ સ્થિર થઈને જવું. માટે જેને પ્રગટની ભક્તિ કરવી છે એને આ વચનના રોડે હાલવું પડશે. પૃથ્વી ઉપર જે લોકો ચાલે છે એ ક્યારેય પ્રગટની ભક્તિ કરી શકતા નથી. પૃથ્વી વિના પગ પરઠવો, વણવાઈટે દીવો, જે ઘરે જાવું છે મુઆ પછી એ ઘર તમે જીવતા જુઓ. જગતમાં સમજાય એ જ બધા સંત, જગતમાં કોઈ સમજીને દે. સતાના ગુરુ અનોર કાજી મિયા ઉર્ફે જ્ઞાની, सबके घट में एक तो ही प्रगट है. તમામ શરીરમાં એના એક તું પ્રગટ છે. અને આ સવે તેરી માયા અનોર તેરા જૂના સંગે फिर मिलन को आया. એ નાથ તેરી અકડિત છે આ માયા. અનોર તેરા જૂના સંગી फिर मिलन को आया. જે નાથ તેરી અકડિત માયા. કડવામાં ન આવે એ તો એની માયા છે. આ મીરા કી નાથ तुम जानत हो सब घटकी, मीरा भक्ति करे प्रगट. સપનામાં બધું દેખાય ખરું, પણ આંખ ઉઘડે ત્યાં કાંઈ ન હોય. એ મીરાને ખબર પડી ગઈ કે જગત આખું છે ને એક સ્વપ્નના ખેલ સમાન છે. માર તો પ્રગટની ભક્તિ કરવી છે. તો બધાયના શરીરમાં, બધાયના ઘટમાં જાણનાર કોણ છે? સબકે ઘટ મેં એક તો ही प्रगट है. सब घट मेरा साहिबा, खाली घट નથી કોઈ. બલિહારી ઉસ ઘટ કી જાગડ પ્રગટ હોય. જે ઘટમાં એ પ્રગટ થઈ ગયો એ ઘટની બલિહારી. ના તું જાણત હો સબ ઘટ કી, मीरा भक्ति करे प्रगट. કરવા જેવી હોય સર્વોત્તમ સર્વોપરી ભક્તિ તો એ પ્રગટની ભક્તિ છે. દીવો દીવો એમ આખા ઘરમાં લખ્યું હોય દિવાલ ઉપર. લાઈટ જાય ત્યારે દીવો લખેલું છે એમાંથી અજવાળું ન થાય. અને આપણે આપણા દીવાને ડાળી તો એ દીવો દી અને વો એવા બે અક્ષર છે એને પ્રગટાવી ના શકે. ચિત્રામણ નો દીવો હોય સ્ટીકર નો, પાછળનું જે ઓલું હોય એ ઉખડી અને ચોટાડી દેવો. લાઈટ જાય એટલે એમાંથી અજવાળું ન આવે અને તમારો દીવો ન થાય. ડબલું હોય એમાં તમે ટ્યુન કરાવ્યું હોય દીવો દીવો દીવો, તો લાઈટ જાય એટલે એમાં થાય નહીં કાંઈ અજવાળું. આપણે આપણને શરીર સમજી છીએ એટલે ભૂલ કરી બેઠા છીએ.
જોતા દીવો છે પોતે, એ મૂર્ખો અજવાળું ગોતે. દીવો તો પોતે જ છે અને અજવાળું ગોતે છે. આ દીવો દેખાય છે. મયુરભાઈ 2 કલાક પછી પાછું પૂછશે મને કે જે પૂછતા હોય. આની અંદર દીવો છે. જ્ઞાન રૂપે ઘટમાં દીવો છે, આ મટી જશે ઘોર અંધારો, નરતું નથી રેવાનું રે, શિર પર સદગુરુ ધારો. સદગુરુજીને ધારશો ત્યારે જન્મ મરણ બેટાડો ભાઈઓ, જન્મ મરણ બેટાડો. કારણ જ્ઞાન રૂપી આ ઘટમાં દીવો છે, મટી જાશે ઘોર અંધારો, નરતું નથી રેવાનું રે, શિર પર સદગુરુ ધારો. બાની માથે બેનની માથે અમે હતા જ. ફૂટ ગયા તેલ ને બુજ ગઈ બતિયા, કટલામાં હુઈ ગયા ઘોર અંધેરા, શ્વાસા ડોરી તૂટ્યા પછી ક્યાં થાય છે વાસ, એની તમે પૂરેપૂરી કરજો તપાસ. પ્રભુનો શ્વાસામાં છે વાસ. આમ નજર અમે જોયું, ભજન હાલતા હતા, ધૂન હાલતી હતી, વચ્ચેથી બેન વહી ગઈ, વચ્ચેથી બા વહ્યા. તૂટી એની કોઈ બૂટી નહીં. આયુષ્ય હોય તો ઉપચાર પણ હોય. નજરે જોયું, ખૂટ ગયા તેલ અને બુજ ગઈ બતિયા. થાંભલે રિપેર કરતા હોય, પ્લગ કાઢી લીધા હોય, ફ્યુઝ કાઢી લીધા હોય, એટલે લાઈટ ગઈ. એક તો આવી ગરમી ને એમાં લાઈટ ગઈ. 1 કલાક 2 કલાક વળી આવે, વળી નો આવે, વળી આવે, વળી નો આવે, પછી ચાલુ થઈ જાય પૂરવઠો. ચાલુ 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 ચાલુ. એ તો આવી ગયો, પણ આમાં ખૂટી જાય તો ક્યાંથી આવે? ડોક્ટર પોતે વ્યા છે, વૈદ્ય વ્યા છે. જો દેખો સો રોગી, રોગ રહિત મેરો સદગુરુ જોગી. એક રોગ વગર નો હોય તો મારો સદગુરુ જોગી છે, એ રોગ વગર. જન્મવાન મરવાનું તમારું મોટાડી દઉં અને અવિનાશી નું તમને ધ્યાન ધરાવી દઉં. વિનાશી નું ધ્યાન બધું જાણવામાં આવે છે. CR વ્યાસ જામનગરમાં થઈ ગયા, એને બુક બહાર પાડી હતી. બધું છૂટશે, જાણનાર બનશે. બધું છૂટશે. જે બધા મિક્સિંગ થયું હોય ભેગા થતા પરમાણુ અણુ, અને પછી છૂટા પડે, વળી ભેગા થાય ને વળી છૂટા પડે. પણ જેને અગમદેશની વાટ વેગડી, એ પછી આડે ઉભી કોઈ માના પેટે અવતાર લેતા નથી.
વેલા નાવ છૂટા રે આ ભવે ભેગા નહીં થાય. ભવે ભેગા નું થાય વેલા નાવ છૂટા. ગુરુજીને બહાર કાઢી આમ આવતો જન્મ જન્મ મરણ તબઈ મીટે જબઈ બ્રહ્મદર્શ થાય. બાણ કહે હર્ષદાસ ને ફીર ભટકત નાય. ધરતીમાં તો ચેલેન્જ ફેંકતા કે આડી કે ઊભી કોઈ માના પેટે હવે આવું નથી. જોઈ લીધી સ્વાર્થની દુનિયા, સ્વાર્થ સન કરે સપ્રીતિ. બધા પ્રીતિ કરે છે એ સ્વાર્થને લઈને કરે છે. થપ્પડ મારીને મોઢું લાલ રાખે છે. કોકના મૂતરે દીવા કરવા હોય એ બધા એમ જ હોય. ગુરુ તો સ્વાવલંબી બનાવે છે. આધાર લેવો હોય તો એનો લેવાય કે જેને કોઈનો આધાર ન લીધો હોય. નીચ રે ટેકે ઈતો રે ટકી રહ્યા. ગુરુના 14 બ્રહ્માંડો મન રે નટવો એ નાચે રહ્યો. સતગુરુ સ્થિર થઈને જુએ. અલખ પુરુષ ને આરાધવા મારા હરિજન આવો. તમારું શ્રેય કોઈ બીજું ન કરી શકે. તમારું શ્રેય તમારે જ કરવું પડે. પોતાના શ્રેયની ખબર ન હોય બીજું પરમાર્થ કરવા જતા હોય એ કેદી મેળ પડે. પેલા તો પોતાનો ઉધાર પોતાએ કરવાનો છે, પણ બીજાના વિચારો કરવાની ટેવને હિસાબે એ પોતાનો વિચાર કરવાનું ભૂલી ગયો. જાડું શરીર થાય એટલે કહે છે હું જાડો થઈ ગયો. પણ એના દેહની વાત શું કર, દેહ જાડો થયો છે તો કે ના હું જાડો થઈ ગયો. શરીર આવ પાતળું થઈ જાય 5-5 જણા કે આવા કા થઈ ગયા, કા આવા થઈ ગયા. એટલે એને તો કાંઈ નું કાંઈ થાય. એવું કેવો છે. બીજો હોય તો કઈ દે ભાઈ શરીરની વાત કરવામાં પાતળું થાય, જાડું થાય, લાંબુ થાય, ટૂંકું થાય, કારું થાય, ગોરું થાય એનો ધર્મ છે. અને જન્મે ખરું મરે ખરું એમાં આખો શરીરની વાત ન કરવાની હોય. કાંઈ વાત કરવી હોય તો 999 જેની આણ વર્તાઈ રહી છે એની વાત કરાય. સત્સંગ છે એ મનની બ્રેક છે. સત્પુરુષનું યોગ બળ આખા જગતનું કલ્યાણ કરે છે. મયુરભાઈ જેવા ત્યાગ મૂર્તિ હોય તો વિશ્વનું કલ્યાણ થતું હોય. આપણે હારું કરતા નથી અને આપણે નહરું કરતા નથી. હું એકલા મારું જ કલ્યાણ કરું છું. કોઈનું કલ્યાણ કરવા હું આવ્યો નથી. નરકમાં જાય તો ઉતાર ધક્કો મારું જા પત્રખાન તો બંધા. જે નરકમાં જાય ને ધક્કો મારું હું આવો બાગ મને દયા નો આવે જરાય. એકદમ નિષ્ઠોર છું. હા ધક્કો જ મારું. હમણાં કઈક ઓલા આકાશથી માંથી એલિયર કઈ શું કહે એલિયર આજ તો એનું પ્લેન નીકળ્યું હતું. એલિયર એનું પ્લેન નીકળ્યું હતું. દુનિયામાંથી ગાયને બળદ ઓછા થાય લઈ જાય. ગાયને બળદ એવા જબરા હોય
વિલિયન છે હે તો ખોલે એટલે અંદર ખેંચી જાય એના પ્રકાશમાં. હા પછી ખાઈ લેતા વચમાં એક વખત બતાવ્યું હતું નેટ ઉપર ક્યાંક જંગલમાં મોટો બધો ખાડો પડી ગયો. રકાબી જેવું એનું યંત્ર છે ઉડવાનું, આપણે પ્લેન હોય એવું પણ એ જ ના રહે. તો કંઈક કેટલા 40-50 ફૂટ અંદર ખાડો બતાવ્યો હતો. એમાં લઈ છે. હા, યાન હોય એમ. આ લોકો સંશોધન કરે બ્લેક હોલમાં છે કે વ્હાઇટ હોલમાં છે પણ ખબર નથી પડતી કઈ. કાલે કે પરમ દિવસના પેપરમાં સૂર્યની તસવીરો બતાવી હા સુરતનારાયણ. ચંદ્ર જાય એટલે ગ્રહણ કરવા હા તસવીરો બતાવી હતી નાસાએ. બહુ સૂક્ષ્મ તસવીરો બતાવી હતી. અંદર 4-5 કાણાએ બતાવ્યા હતા સુરત. જો સૂર્યની તસવીર લેવી તો દુર્લભ છે કારણ કે એ તો અગનગોળો એ તો કાર્બન જ છે. છે. નાસાએ લીધી, પૃથ્વીથી લીધી એની તસવીર. હા, કેવા યંત્રની શોધ. હા, તો કરોડો માઇલ દૂર છે એની તસવીર ઝડપથી એટલે સાધનો એને થઈ શકે એ તો ઈશ્વર પ્રેરણા કરે તો જ થાય. બાકી બધા કશું માણસની તાકાત તો છે જ નહીં. ના રે કારણ કે સુરત તો અગનગોળો રોકેટ નથી જતું, ઓગળી જાય. લાખો કિલોમીટર દૂર જ ઓગળી જાય એની ગરમીથી. ત્યાં જવાય નહીં પાય. લાખો કાર્બનનો જ કિલોમીટર ગોળો. દૂર રોકેટ ઓગળી જાય તો બીજું ક્યાં જઈ શકે? અમારે એક ઊભી સ્ટીક હોય કાર્બનની અને એક આડી હોય. પછી આમ કરીને પછી આમ જરાક એક દોરો જગ્યા રાખે એટલે એટલો બધો સ્પાર્ક થાય કે અહીંયા નરી આંખે ન જોવાય ને કાં પણ એ પ્રોજેક્ટર હોય એનું ઢાંકણું હોય અને એમાં કાચ હોય રીસા જેવો અને પાછળ કાળો કાચ હોય અને અહીંયા એક કાણું હોય એમાંથી અમે જોઈ એટલે અંદર ગોળો હરકતો હોય. એ કાર્બનનો ગોળો નીચે ડીશ પડી હોય આમ ઢોળિયા ટાઈપ એમાં બધું કાર્બન પડે બળતો એસેમ્બલી હોય ઓટોમેટિક ગોઠવેલી હોય એટલે આ નીચેની ઉપર જાય ને આ સાઈડમાં હોય આમ જાય ધીમે ધીમે બળતા જ્યાં પ્રોજેક્ટ રૂમમાંથી જે બારીમાંથી લાઇટ પડે છે એ લાઇટ છે અને એટલે તમને ક્લીન દેખાય બધા. હું તો કંપનીમાં નોકરી કરતો ને પ્રોજેક્ટની એટલે મને ખબર છે એ કાર્બન રોડ છે અને સૂર્ય છે તો કાર્બનનો ઘોડો છે. કેટલા ટાઈમ છે બળી જ રહ્યો છે અને છતાંય એની અગ્નિની જ્વાળા છે એનો જે હાથ ઘોડાનો રથ છે અને એમાં લંગડો બેઠો છે લંગડો એના મરૂન છે. તમે જે કહો છો ને એ બાજરિયા બાપુ કે તમે પિક્ચર જોવા જાઓ છો, પિક્ચર જોવો છો પણ પિક્ચર જોવા વાળાને જોયો કોઈ દિવસ? બાજરિયા બાપુ આ જ વાત. તમે જઈ આવ્યા છો બાજરીને? હા, મેં તો જોયા ને, વસ્ત્રાલમાં જ આશ્રમ છે. બાજરી કાળી એમની કેસાવડી લટકતી હોય એટલા લાંબા વાળા. આયા વિશાળમાં નીકળી ગયા ના, અમદાવાદમાં જ ને? છે. એ બીજા એ બીજા અમદાવાદમાં બાજરિયા બાપુ થઈ ગયા. ત્યાં સમાધિ વસ્ત્રાલમાં આશ્રમ છે. કઠલાલમાં ગયા છો ક્યારે? કઠલાલ આ જોયું છે કટલા? હા, ત્યાં પારદા શિવલિંગ છે. જોયું. હા. હા. એટલે આશ્ચર્ય પામવા જેવું કાંઈ છે નહીં, પણ અવલંબન કેનું લઈ છે? આજ મૂળ સ્ત્રોત તમારા હાથમાં આવી જાય. ભાદરની પાઇપલાઇન ખોલો તો એમાં ખબર પડે કે આ ભાદરની પાઇપલાઇન છે. એટલે ભાદરમાં જ એનું પાણી આવતું હોય. નર્મદાની પાઇપલાઇન હોય ત્યાં નર્મદાનું જ પાણી આવતું હોય. આજીની હોય દ્વારકામાં, બેટ દ્વારકામાં સાણી ડેમ છે એની પાઇપલાઇન આવતી હોય. તો દરિયાની અંદર પાઇપલાઇન છે તો એમાં પાણી મીઠું હોય અને ટાઈમ થાય એટલે બધા નળ આવે. દ્વારકા બેટમાં સાની ડેમ એમાં મૂળ સ્ત્રોત છે એ ગુરુએ કોઈને આપ્યો નથી. ગંગાજી છે
ઓલો કે હું મોટો, ઓલો કે હું મોટો. અંતે બ્રહ્મા ખોટું બોલીને કપટથી મોટા થવાની કોશિશ કરી તો શંકર એની પાસે ચક્ર હતું, એનાથી એનું માથું છેદ નહીં. એને સૂક્ષ્મ વેદ કહેવામાં આવે છે. સંતો એ સૂક્ષ્મ વેદ લઈ લીધો. શંકર રાજી છે કે યોગ્ય ઠેકાણે સૂક્ષ્મ વેદ ગયો, કેવું કે સંતો સિવાય કોઈને ખબર નથી કે કેમાં ગળવું. સૂક્ષ્મ વેદમાં આપ ગળે. સૂક્ષ્મ વેદ એક એવો છે કે એમાં હું ગળી જાઉં. હાકર પાણીમાંય ગળે અને હાકર દૂધમાંય ગળે. ગીલી થઈ જાય અંદર ગળે, ગળી જાય, દેખાય નહીં, પછી ગળી લાગે પણ દેખાય નહીં, એ ગળી ગઈ કે. સૂક્ષ્મ વેદમાં આપ ગળે તો પાવે સર્જનારા. સૂક્ષ્મ વેદ છે ન્યારા પ્યારા સોઈ સદગુરુ હમારા. ઈ સદગુરુ પાસે આ મૂળ સ્વરૂપ છે. કાલ વાત કરી હતી કે રેસ્ટિંગની દુકાનમાં ઉભા રહીએ તો રેસ્ટિંગની દુકાનમાં જેટલો જથ્થો આવ્યો હોય એ કાર્ડ ધારકોને આપવામાં આવે. જેનો વારો આવી જાય વેલા એ પેલા ધોરણે બધા મળતું જાય. પછી કહી જાય કે આ તારીખે આવશે ત્યારે આવજો. પણ તોય એ રેસ્ટિંગની દુકાનમાં ક્યાંકથી આવે તો છે ને. હા, ત્યારે સદગુરુની પાસે તમામ શક્તિનો પુરવઠો છે અને એને ક્યાંયથી આવતું નથી. એ સ્વયં છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવાય ભાવ લઈને ઉભા રહીએ. સૃષ્ટિનું સર્જન કરવા વાળો, સૃષ્ટિનું પાલન પોષણ કરવા વાળો અને સૃષ્ટિનો સંહાર કરવા વાળો એ હાથમાં ઠેબડો લઈ સદગુરુ બિન દાતા નહીં જગે માંગણહાર બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવાય સદગુરુની પાસે પસાર્યા છે. ત્યાં ઉભા રહી છે. ત્યાંમાં આપો પૂરો છે. ઇન્દ્રની પાસે, માતાજી પાસે જે કોઈ શનિદેવ હોય તો એ શું થઈ ગયું? એને પુરવઠો સદગુરુ સિવાય કોઈની પાસેથી ન મળે. ત્યાંથી જ લેવો પડે. વરુણદેવ હોય, ચંદ્રદેવ હોય, અગ્નિદેવ હોય, 33 કરોડ દેવતા છે. હા, બધા દેવો દેવીઓ અને પાતાળ હાથ છે. એમાં જે લોકોના લોક હોય એ બધા પુરુષો સદગુરુ પાસેથી જ મેળવે. અને ઈ પુરવઠો વ્યય થઈ જાય, ખાલી થઈ જાય એટલે પાછો ઈ દે. ગાય હોકી ગઈ હોય અને પછી દૂધની થાય, પાછું એને રીએ ને બચ્ચું આવે, પછી એને દૂધ સવા નીકળે એના આચરણમાં. એ વચન છે એ ક્યારે દૂધે? વચન ક્યારે દૂધે? ઓમ સોમ બુજે તો 14 લોક હોજે. પણ આ વચન છે એ દૂધે ક્યારે? વચનનું ધ્યાન શું? વચનના પગ ક્યાં? વચનના હાથ ક્યાં? 14 લોકમાં વચન રમે છે. 14 લોકથી વચન ન્યારું છે. એ વચન 52 બારું છે. એ વચન શિરને સાટે છે. વચન સેનથી જોવું. વચનને સાંભળવું તો શું કરવું પડે? વચનના પૂરાઈ નહીં અધૂરા. લાવો વચનનો ઠાઠ. વચનમાં સમજે ને માસુ ઉગે એ ગત ગંગા કહેવાય. એ જ્ઞાન ગંગા છે. તો મૂળ સ્ત્રોત કોઈને આભારી નથી. એ સદગુરુ પાસે છે અને કોઈને દેતા નથી. જો એટલી શક્તિ લઈ જાય. નાના બાળકોના હાથમાં બંદૂક આવી જાય, નહીં જાય બાબતમાં ઘોડા દવાઈ જાય તો ખૂન ખરાબ થઈ જાય. એને ખબર નથી. રાક્ષસો છે એ શું તપ કરી કરીને વસ્તુ જ મેળવે છે. પણ એ વસ્તુ મેળવે છે એ બીજાને દુઃખ દેવા માટે થઈને મેળવે છે. મયુરભાઈ ભજન કરે છે અને એને શક્તિ પુરવઠો મળે છે તો એ બીજાનું ભલું કરવામાં કરે છે.
પરમાર્થે કાયાધારી છે તે મનુષ્ય નહીં મુરારી છે. પરિત બસે જિનકે મન માઈ તિન કહો જગ કછુ દુર્લભ નાઈ. એને પારકાનું ભલું કરવું ગમે છે, મને કેમ નથી ગમતું? કેમ કે મને નક્કી પણ ખબર છે કે મારા સિવાય કાંઈ છે જ નહીં, કોનું ભલું કરવું? અને મારા સિવાય કાંઈ છે જ નહીં, કોનું બોલું કરવું? આ વિશ્વમાં અરુણિયાને છોડીને કાંઈ છે નહીં, તો હું ભલું કેનું કરું અને બોલું હું કોનું કરું? અને મારું બોલું કરે કોણ? મારું બોલું કરે તો બે થાય, મારું કોઈક ભલું કરે તો બે થાય. મારું કોઈ ભલું કરી શકે નહીં, મારું કોઈ બોલું કરી શકે નહીં. સતારને થતું સતારે કીધું કે કરે કોઈ લાખો બુરાઈ છતાં હું. કોક લાખો બુરાઈ કરે તો એની વાત કરે સતાર કે બુરાઈ કે બદલે મેં ભલાઈ કરું છું. પાંચ તો નક્કી છે કે અરુણ્યો છે બધે, એટલે અરુણ્યો કોઈનું બોલું કરતો નથી, અરુણ્યો કોઈનું હારું કરતો નથી. કેમ કે હારું કરવું એને શુભ કર્મ કહેવાય અને કોકનું હારું કરવું એને અશુભ કર્મ કહેવાય. આ શુભ શુભ કર્મ જાણજે તું ઝાડ છે અને જીવડો એ ઝાડમાં ગુચાયો. શુભ શુભ કર્મ જાણજે તું ઝાડ છે અને જીવડો એ ઝાડમાં ગુચાયો. જગત ઝાડમાંથી નીકળી શકે નહીં, આ જગત ઝાડમાંથી નીકળી શકે નહીં. બ્રહ્માથી હોય ભલે ને સવાયો, વિચારી જો ને વિચારી જો ને કર્મ કરી ચોરે કમાયો. પૂનમ હોય બીજ હોય દુખ્યા કેટલા બાપુ બહુ દુખે છે, આશીર્વાદ આપો ને આ બહુ દુખે છે, મટી જાય. આને એમ થાય લપ મૂકે ના થઈ સરખું કરશે મારે. હું એવું કઈ જાણતો નથી, ડોક્ટરની દવા લઈ લી. મયુરભાઈ તો માખણ ને તો અગ્નિની હીટ લાગે તઈ પીગળે. મયુરભાઈ હૃદય તો કોમળ છે, હાવ એને કોઈનું દુઃખ જોઈએ દળવી જાય પોતે, પછી લઈ લેતો હોય પોતે આવો હાવ ડુગરી જેવો રહેતો હોય. ભગવાન જાણે કોકના દર્દ. હું તો લવ બહુ નહીં કાંઈ, આપણે કઈ નવરાશી કોઈનો દર્દ લેવા. તમે લઈ લ્યો છો મયુરભાઈ? સુઈ ગયા? હા, તમે લઈ લ્યો છો કોઈનો દર્દ? જે થાય નહીં હો, તમારું શરીર એવું નથી કોઈને લઈ લ્યો એવું. ઓલું હોય ને આચળે છે ને ઈચડા હોય, ઈચડા પછી લોહી પીતા હોય. અને ગાયનો વાછડો છે ને બહારથી આવીને ધાવણ ધાવી લેતો હોય, દૂધ પીતું હોય. તો વિચાર કરો, બે લાગ્યા છે તો આવને છે. ઓલા લોહી પીએ છે અને ઓલા દુગ્ધપાન કરે છે. બસ વાછડું છે એ ખૂબ છે. હા, મૂળ સ્ત્રોત કોઈના આધારે. કાલ આપણે શું કીધું? મૂળ સ્ત્રોત કોને આભારી છે? કોને મૂળ સ્ત્રોત કીધો? આપણે મૂળ સ્ત્રોત કોને કીધો તો કાલે આપણે? તમે આવ્યા હતા ને, મૂળ સ્ત્રોત કોને કીધો?
મૂળ સ્ત્રોત. મૂળ સ્ત્રોત એટલે ક્યાંથી વાત કરી ક્યાંથી આવે છે મૂળ સ્ત્રોત. બધું જ બોલ્યું. નામ આ વિચાર કરો કે નામને કાય છે નામ સુધારે હા. અને કયું કામ નામ નથી કરતું. હા તો ડ્રાઈવરની સીટ પર ક્યાં બેહું છું, ક્યાં સુધી બેહું છું? હે કામ ને છોડા, ક્રોધ ને છોડા, નામ ભજન ક્યું છોડ દિયા? નામ તમારે કાયમ મળે નહીં. કરો છો કામ તમામ. હા તમામ બધી વાત ક્યારે? નામ સુધારસ. સુધા એટલે અમૃત રસ. એ બધા એની અંદર સાર છે. જેને પરખ એટલે ઓળખી પ્રેમથી પીધો એડિયું પીધા જેવું મોટું ન કર્યું હોય. પરખ પ્રેમ છો પીધો જો ભૂતલપતિ પદ દેહને ન ભાવે. ભૂ એટલે પૃથ્વી, એની ઉપરની જગ્યા તલ, અને એનો માલિક બનાવે પતિ, અને પદ આપે માંધાતા બનાવી દે મોટો, તો એને નો ભાવે. ભૂતલ પતિ પદ તેહને ન ભાવે. લાવો નૌતમ લીધો પણ એ રસ મોંઘા મૂલે મળે નહીં. વૈકુંઠનાથ ને વાલો રે. વૈકુંઠનાથ એટલે વિષ્ણુ ને વ્યાપક તત્વો ને એ બહુ વાલો છે. અજ ઉમિયાપતે, અજ એટલે બ્રહ્મા, ઉમિયાપતે શંકર ભગવાન. ઈચ્છક ના ઈચ્છે છે કે અમને મળો, નામ સુધાર તમને મળો. અજ ઉમિયાપતે ઈચ્છક ના અદ્વૈત પદ નો પ્યાલો. એમાં દ્વૈત સંભવતો નથી એવું અદ્વૈત પદ છે, એનો પ્યાલો છે. ચાખતડા મૂંગા ભયા પીવતડા મર જાય. રતિ એક જો ઘટમાં સંચરે તો હંસો અમર લોકમાં જાય. राम रस ऐसा है मेरे भाई जाके पीर से अमर हो जाए. એટલે મૂળ સ્ત્રોત ની વાત. હવે બોલો કઈક તમને. હા પાણી